વિદ્યાર્થી મિત્રો, આપ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી વિષયની અંદર જે તમારી એકમ કસોટી છે, જે 22 ડિસેમ્બરના રોજ લેવરાયેલ છે, એનું આજે આપણે સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે. વિભાગ એ જોઈએ જે આપણો 7 ગુણનો છે, એમાં નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે. તો જોઈએ એમાં જન્મોત્સવ તમને પણ પરીક્ષાની અંદર પૂછાય તો આવી રીતે લખવાનું છે જવાબ લખીને. પહેલો જન્મોત્સવ, એની સામે આવશે 3, એના લેખક છે સુરેશ જોશી. ગતિભંગ, એના છે 4, મોહનલાલ પટેલ. બીજું છે ચોપડાની ઇન્દ્રજાળ, એના લેખક છે 1, ચંદ્રકાંત પંડ્યા. આગળ જઈએ, કૃતિની સામે આપણે સાહિત્ય પ્રકારને જોડવાનો છે, તો એ આપણે જોડીએ. તેમાં જવાબ છે ચોપડાની ઇન્દ્રજાળ, તો આવશે 4, આત્મકથા ખંડ. ગતિભંગ, એમાં આવશે 3, લઘુકથા. ભૂખથીએ ભૂંડી ભીખ, તો એના અંદર આવશે 2, નવલકથા અંશ. હવે આપણે પાત્રની સામે કૃતિ જોડવાની છે, તો અહીંયા છે વિશાખા, તો એ આવશે 3, જન્મોત્સવ. પછી છે રણછોડ, તો આવશે 1, ભૂખથીએ ભૂંડી ભીખ. ગોવિંદ, તો આવશે 4, ચોપડાની ઇન્દ્રજાળ. નેક્સ્ટ જોઈએ કૃતિ અને કર્તા, તો એમાં આપણે જોઈએ કૃતિ અને કર્તા, તો એમાં જવાબ છે દિવસો જુદાઈના જાય છે, તો આવશે ગની દહીવાલા. વતનથી વિદાય થતા, તો આવશે 4, જયંત પાઠક. બોલીએ ના કાંઈ, તો આવશે 2, રાજેન્દ્ર શાહ. હવે જોઈએ આગળ કૃતિ અને સાહિત્ય પ્રકાર છે, એમાં પહેલો દિવસો જુદાઈના જાય છે, તો આવશે 3, ગઝલ છે. વતનથી વિદાય થતા, તો 1, સોનેટ છે. બોલીએ ના કાંઈ, તેમાં મિત્રો શું છે 2, ગીત કાવ્ય છે આ. નેક્સ્ટ આગળ વધીએ. આગળ છે વિકલ્પો છે, આપણે ખાલી જગ્યાવાળા વિકલ્પો. સોનેટ સાહિત્ય સ્વરૂપમાં ખાલી જગ્યા પંક્તિઓ હોય છે, તો કેટલી હોય છે 14 પંક્તિઓ હોય છે. બીજો, ખાલી જગ્યામાં ઉતરેલા પેસેન્જરો લઈને બસ ઉપડી ચૂકી હતી, તો આવશે જનતા એક્સપ્રેસમાંથી. ત્રીજો છે કે જીવલાએ સાહુકાર પાસેથી ખાલી જગ્યા રૂપિયા વ્યાજે લીધા હતા, તો આવશે 300 રૂપિયા. ચોથો, વતનથી વિદાય થતા કાવ્ય સંગ્રહમાંથી ખાલી જગ્યા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલ છે, તો આવશે અંતરિક્ષમાંથી. આગળ જઈએ પાંચમો, કે રામદીન શરણાઈવાળાએ કૃષ્ણ જન્મ પર ખાલી જગ્યાના સૂર છેડ્યા, તો આવશે બિભાસના. છઠ્ઠો, ગીતાના 7 થી 12 અધ્યાયમાં ખાલી જગ્યાને વિગતવાર સમજાવ્યો છે, તો આવશે ભક્તિ યોગને. સાતમો છે વહેતા પાણીને ખાલી જગ્યા ઝીલે છે, તો આવશે સાગર ઝીલે છે. આઠમો, ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા, તો આવશે રાજપર સ્ટેશને. નવમો, ગની દહીવાલાનો વ્યવસાય ખાલી જગ્યા હતો, તો આવશે દરજી કામનો. આગળ વધીએ. 10મો, ધરતી પર ખાલી જગ્યા વરસાદ વરસી રહ્યો છે, તો આવશે મોતનો. હવે છે એક વાક્યની અંદર જવાબ લખો. પહેલો, ચોપડાની ઇન્દ્રજાળ કૃતિમાં લેખકે બાળપણમાં જોયેલી કઈ બાબતને રજૂ કરી છે? તો ચોપડાની ઇન્દ્રજાળ કૃતિમાં લેખકે બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબીની બાબતને રજૂ કરી છે. બીજો, ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો હિસ્સો રહેતો? તો ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું એમાં રાજા, અમલદાર, થગડું, તલાટી, ભૂવો અને શાહુકારોનો ભાગ રહેતો હતો. ત્રીજો છે વતનથી વિદાય થતા કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે? તો એમાં આવશે વતનથી વિદાય થતા કવિ સ્નેહીજનો, ડુંગર, નદી, કોતર, ખેતર વગેરેથી દૂર થઈ રહ્યા છે. આગળ જઈએ. ચોથો, કે જન્મોત્સવ કૃતિમાં લેખકે કઈ પરિસ્થિતિનું આલેખન કર્યું છે? તો જન્મોત્સવ કૃતિમાં લેખકે એક જ બિંદુ પર 2 પરિસ્થિતિઓનું સમાંતર આલેખન કર્યું છે. પાંચમો છે જન્મોત્સવ કૃતિ કયા સંગ્રહમાંથી લેવામાં આવેલું છે? તો જન્મોત્સવ નવલિકા સુરેશ જોશીના ગૃહ પ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલ છે. છઠ્ઠો છે સૂની સીમ અને કૂવાના દ્રષ્ટાંતો દ્વારા કવિ શું સૂચવે છે? તો સૂની સીમ અને કૂવાના દ્રષ્ટાંતો દ્વારા કવિ સૂચવે છે કે માણસે પોતાની વ્યથા પોતે જ સહન કરવાની છે. સાતમો છે ગતિભંગ કૃતિમાં ગતિનો ભંગ ક્યાં થતો દેખાય છે? તો ગતિભંગ કૃતિમાં ગતિનો ભંગ ચાલવાની ગતિની સાથે પાત્રોના વિચારોની ગતિનો ભંગ થતો દેખાય છે. આગળ જોઈએ. આઠમો, તમે રાજરાણીના ચીર સમ અમે રંકનારની ચૂંદડી પંક્તિ દ્વારા કવિ શું દર્શાવે છે? તમે રાજરાણીના ચીર સમ અમે રંકનારની ચૂંદડી, આ પંક્તિ દ્વારા કવિ કહે છે કે ઈશ્વર રાજરાણીના ચીર જેવા છે. નવમો છે સુંદરજી શેઠ દુકાળનું કારણ શું માનતા હતા? તો સુંદરજી શેઠ ખેડૂતોના નિશાસાને દુકાળ પડવાનું કારણ માનતા હતા. 10મો છે કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે? તો કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત ભીખને કહે છે. 11મો, ભગવદ્ ગીતા શાનો ત્રિવેણી સંગમ છે? તો શ્રીમદ ભગવદ્ ગીતા એ કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાન યોગનો ત્રિવેણી સંગમ છે. નેક્સ્ટ આગળ વધીએ. તો આગળ છે મિત્રો 3-4 વાક્યમાં જવાબ લખવાવાળા પ્રશ્નો અને તેના જવાબો જોઈ શકો છો. સંપૂર્ણ પ્રશ્નો અને આન્સરો તમને આપેલા છે.
એ તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો વાંચી લેવાના છે. પહેલો છે લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો. જોઈ શકો છો એનો પણ સંપૂર્ણ આન્સર છે. આગળ બીજો છે કે જીવલો દાનતનો શુદ્ધ હતો એમ તમે શા પરથી કહી શકશો. એનો પણ સંપૂર્ણ આન્સર આપેલો છે, જોઈ શકો છો તમે. આગળ વધીએ હવે. આગળ છે ત્રીજો કે કેડી પર ચાલતા કવિ કેવી વેદના અનુભવી રહ્યા છે. આગળ જઈએ. આગળ છે ચોથો કે નવજાત કિશનને વેલજી ડોસા પાસે શા માટે લઈ જવામાં આવ્યો. તો જોઈ શકો છો એનો પણ આન્સર છે સંપૂર્ણ. પાંચમો છે જન્મોત્સવ વાર્તાનું સમાપન એ મિત્રો શેનો સંકેત આપે છે. એમનું પણ સંપૂર્ણ આપેલું છે તમને. આગળ જઈએ. છઠ્ઠો કે બોલીએના કાંઈ કાવ્યના કવિ પોતાના દુઃખની કથા બીજાને કહેવાની શા માટે ના પાડે છે. નેક્સ્ટ આગળ જઈએ. સાતમો લ્યો હેડો પગ ઉપાડો જટ ગાડી ચૂકી જઈશું તેમ ડુંગરની પત્નીએ શા માટે કહ્યું. તેનો પણ આન્સર તમને આપેલો છે. આગળ વધીએ. આઠમો કે દિવસો જુદાઈના જાય છે કાવ્યમાં કાવ્યનાયક કંઈક અરજ કરે છે. જોઈ શકો છો સંપૂર્ણ આન્સરો તમને આપેલા છે. નવમો છે બાવાના બે બગડ્યા એમ કાળું શા માટે કહેતો હોય છે. જોઈ શકો છો એમનો પણ આન્સર છે અહીંયા સંપૂર્ણ. આગળ જઈએ હવે. આગળ છે દસમો કે અભ્યાસનું શું મહત્વ છે ઉદાહરણ આપી આપણે સમજાવવાનું છે. તો જોઈ શકો છો આપણે જે આપણું લાસ્ટનું ચેપ્ટર છે 25મું સમર્પણ એમાંથી લેવામાં આવેલો છે. આગળ છે કે 10-12 વાક્યમાં ઉત્તર લખવાના છે. એમાં પહેલો છે કે જન્મોત્સવ કૃતિમાં રજૂ થયેલો વિરોધાભાસ આપણે સ્પષ્ટ કરવાનો છે. જોઈ શકો છો સંપૂર્ણ વિરોધાભાસ અહીંયા સ્પષ્ટ કરીને તમને આપેલો છે. બીજો જોઈએ કે ચોપડાની ઇન્દ્રજાળ એટલે શું, એ જાળ કોણે તોડી અને શા માટે તોડી. તો એનો પણ અહીંયા આન્સર આપેલો છે, જોઈ શકો તમે વિગતવાર સંપૂર્ણ. આગળ જઈએ. આગળ છે ત્રીજો કે વતનથી વિદાય થતા કાવ્યમાં કવિનો વતન પ્રત્યેનો તલસાટ આપણે વર્ણવાનો છે. તો જોઈ શકો છો એનો પણ સંપૂર્ણ આન્સર છે અહીંયા. નેક્સ્ટ ચોથો કે દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગનીની મનસ્થિતિ તમારા શબ્દમાં વર્ણવાની છે. જે ગની દઈવાલા છે એમના મનની સ્થિતિ આપણે આપણા શબ્દની અંદર આલેખવાની છે. પાંચમો છે ખુમારી અને સોમાનનો પર્યાય એટલે કાળું. તો અહીંયા સિમ્પલ છે, કાળુનું ચરિત્ર ચિત્રણ આપણે કરવાનું છે પાઠના આધારે, ભૂખથી ભૂંડી ભીખના આધારે. જોઈ શકો છો કાળુનું સંપૂર્ણ પાત્રાલેખન કરેલું છે. નેક્સ્ટ છઠ્ઠો છે લાસ્ટ કે ભક્તિયોગનું આજના સંદર્ભમાં મહત્ત્વ આપણે સમજાવવાનું છે. જે ભગવદ્ ગીતાનો ભક્તિયોગ છે એનું. તો જોઈ શકો છો એનો પણ સંપૂર્ણ આન્સર તમને આપી દીધેલો છે અહીંયા વિગતવાર. નેક્સ્ટ હવે આગળ જઈએ. આગળ છે આપણો વ્યાકરણ વિભાગ. તો વ્યાકરણ વિભાગની અંદર સૌ પ્રથમ આવે છે સમાસ. તો અહીંયા છે વિધવા તો થશે બહુવીરી સમાસ, શાકભાજી તો થશે દ્વંદ સમાસ, નવજાત તો થશે ઉપપદ સમાસ, અશ્રુઘર તો થશે મધ્યમપદ લોપી સમાસ, મેઘરાજા તો થશે કર્મધારય સમાસ. નેક્સ્ટ બીજો છે સૂચના પ્રમાણે વાક્ય પ્રયોગ કરો. કર્મણી વાક્ય બનાવવાનું હતું. તો મારાથી સાવકારી ચોપડાના બધા પાના ચીરી નંખાયા. પ્રેરક તો માએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. કર્મણી તો નવાગ દ્વારા કૃષ્ણ ભગવાનને માથે છાયા કરાઈ. પ્રેરક તો વાસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણને લઈને ગોકુળ પહોંચડાયા. ભાવે તો રાજુથી કરગરાતું હતું. કર્તરી તો જશોદા મૈયાએ કૃષ્ણકુંવરને શણગાર્યા. સાતમો છે ભાવે બનાવો તો રેશમાથી હસી પડાયું. આઠમો પ્રેરક બનાવો તો શિક્ષકે મનાલી પાસે નિબંધ લખાવ્યો. નવમો કર્તરી તો બાબુભાઈ વ્યાકરણ શીખવાડે છે. દસમો કર્મણી તો માધવથી આબેહૂબ ચિત્ર દોરાયું. હવે છે જોડણી ભેદ થતો અર્થભેદ. વૃંદ તો થશે સમય ને બીજું વૃંદા તો થશે તુલસી. સર તો થશે તીર ને સર તો થશે તળાવ. મજૂરી તો થશે મહેનતાણું. મંજૂરી તો થશે સંમિતિ. ધણ તો થશે ટોળું ને ઘણ તો થશે હથોડો. આગળ છે કોઠાર તો થશે ભંડાર ને કોઢાર તો થશે ઢોર બાંધવાની જગ્યા. હવે છે કહેવતનો અર્થ બોડી નેતાવાળી કાંકી કેવી. તો આવશે અત્યંત ગરીબ માણસ પાસે સાધન ક્યાંથી હોય. બાંધી મુઠ્ઠી લાખની તો ઘરની વાત ઘરમાં રહે ત્યાં સુધી જ આબરૂ સચવાય. નહીં કરના કે નહીં ઘાટના તો આવશે બે પક્ષમાં રહેવા છતાં એક પણ પક્ષમાં ન ટકવું, બંને બાજુથી હારી જવું. પારકીમાં જ કાન વિંધે તો આવશે લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કઠોર થઈને શિખામણ આપી શકે ને આપણને સુધારી શકે. આગળ છે મોરના ઈંડાને ચિતરવા ના પડે. તો સંસ્કારી કે પ્રતિભાશાળી માતા પિતાના બાળકોમાં ગુણો વારસામાં જ આવે છે, એને અલગથી શીખવાડવા ના પડે. હવે છે તળબદા શબ્દોનું શિષ્ટ રૂપ. હાઉકાર તો થશે સાવકાર. પોયરા તો થશે છોકરા. પાય તો પગ. બચાડી તો થશે બિચારી. પ્રથમી તો થશે પૃથ્વી.
હવે છે અલંકાર ઓળખાવાનો છે, તો મનેક જેવા મનેકને કપરો કાળ આવ્યો છે, તો અનન્વય અલંકાર. તમે રાજરાણીના ચીરસમ, તો થશે ઉપમા અલંકાર. ગાંડાની માફક અડવડિયા શું ખાય છે, તો ઉપમા અલંકાર. માણેકના કરુણ ચિત્કારે પીછો પકડ્યો, તો આ પણ છે સજીવાલ રોપણ અલંકાર. ને એ મૂક્યું વન એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. તો યા મિત્રો વન જન જોઈ શકો છો, એ બધા શું છે, અંત્યનું વાક્યને અંતે પ્રાસ રચાય છે, તો આવશે અંત્યનું પ્રાસ યમક અલંકાર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10નું એકમ કસોટીનું સોલ્યુશન. અને બીજી એકમ કસોટીનું પણ સોલ્યુશન મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અચૂકથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પણ લાઇક કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.